રાજુભાઈ નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. આવતીકાલથી કિસાન સંકલ્પ યાત્રા તમે શરૂ કરવા જઈ રહ્યા છો. 19 તારીખથી 34 તારીખનો આખો એક કાર્યક્રમ છે. કેવી તૈયારી છે પહેલા તો? ખેડૂત સંકલ્પ યાત્રાની જે શરૂઆત તુલસી શ્યામથી થઈ રહી છે, તો એમાં આજે જ 18 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો તુલસી શ્યામ જવા રવાના થાય છે. થોડી જ વારમાં હું દુધઈ ખાતે અમારા કુળદેવી ગાત્રાળ માના દર્શન કરી અહીંયા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર અને અમારા વિસ્તારના સમસ્ત રબારી સમાજની સાથે અન્ય સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર એવા વડવાળા દેવનું જે મંદિર છે દુધઈ, ત્યાં શીશ નમાવી બાપુના આશીર્વાદ લઈ અને અહીંયાથી થોડી જ વારમાં યાત્રાનું શરૂઆત કરીએ છીએ. વિસાવદર તરફ રવાના તુલસી શ્યામ તરફ રવાના થઈએ છીએ. તુલસી શ્યામથી આવતીકાલે સવારે 10 વાગે સભા સંબોધન કરી ત્યારબાદ સાવરકુંડલા, અમરેલી, તારી, વિસાવદર, માળિયા હાટીના, ત્યાંથી કેશોદ, જામનગર, મોરબી, જસદણ થઈને સુરેન્દ્રનગરમાં, એટલે કે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂતો, સંતો, મહંતો આ યાત્રામાં સામેલ થશે. જ્યાં જ્યાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો, ખેડૂતો અને ખેત મજૂરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. જ્યારે દરેક જિલ્લાઓમાં આગોતરી તૈયારીના ભાગરૂપે હું 5 દિવસનો પ્રવાસ કર્યો તો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને જેટલા પણ ફોન આવી રહ્યા છે, ખેડૂતોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે, તો મને એવું લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં કદાચ 40 વર્ષથી ક્યારેય બિન રાજકીય ખેડૂત યાત્રા કોઈએ નહીં જોઈ હોય એવી ખેડૂત યાત્રા નીકળશે અને આવનાર સમયમાં મજબૂત ખેડૂત સંગઠન પણ બનશે. રાજુભાઈ, આ યાત્રાથી ખેડૂતોના જે સવાલો જે ઊભા છે એ સવાલોનો જવાબ શોધવા તમે જ્યારે નીકળ્યા છો તો શું લાગે છે આ યાત્રામાં એ જવાબ મળી જશે? ચોક્કસથી અમે દરેક તાલુકા, જિલ્લા મથકે એક તો મજબૂત ખેડૂત સંગઠન બનાવવા માટે દરેક તાલુકા લેવલ સુધીની સમિતિઓ પણ બનાવીશું અને જે પ્રશ્નો છે, એમ તો મુખ્ય પ્રશ્ન ગણીએ ગુજરાતના તો અમુક છે જે દરેક ખેડૂતોને લાગુ પડે છે, અમુક વિસ્તાર વાઇઝ સ્થાનિક પ્રશ્ન પણ છે. તો આ તમામ મુદ્દે ક્યાંક ને ક્યાંક રજૂઆતો કરવાના માધ્યમ થકી રજૂઆતો પણ થશે. જે જિલ્લા મથકે રજૂઆત કરવા જેવું લાગતું હશે ત્યાં લગત ઓફિસોને ત્યાં પણ રજૂઆત કરશું. કાર્યક્રમો દરમિયાન પણ અમને એવું લાગશે કે આ મુદ્દાનો તાત્કાલિક નિરાકરણ માટે રજૂઆત કરવી પડે એવું ત્યાં કરીશું. આવનાર સમયમાં તમામ મુદ્દાઓ જે સૌરાષ્ટ્રના ખેડૂતોના પડતર પ્રશ્નો છે એના મુદ્દે સરકારમાં રજૂઆત કરવા જેવું લાગશે તો સરકારમાં પણ કરીશું અને જ્યાં સુધી કદાચ એવું લાગે પરિણામ નથી મળતું તો આવનાર દિવસમાં જરૂર પડશે તો આક્રમક આંદોલન પણ કરીશું. રાજુભાઈ, બીજી વાત કે વિસાવદર કે જે ગોપાલ ઇટાલિયાનો અત્યારે ગઢ છે, વિસાવદરથી તેઓ ધારાસભ્ય છે, ત્યારે વિસાવદરમાં ખાસ સૌ કોઈનું ધ્યાન છે. શું લાગે છે વિસાવદરની જનતા તમને એ જ પ્રેમને લાગણી આપશે જે અત્યાર સુધી ગોપાલભાઈને મળી છે? મને એવું લાગે છે ગઢ ક્યારેય કોઈનો લોકશાહીમાં હોતો નથી. લોકો જયારે વિશ્વાસ મૂકતા હોય છે અને પછી મત આપ્યા પછી જો વિશ્વાસ ટકાવી શકાય, આપેલા વચનો નિભાવી શકાય તો ફરી વખત લોકો વિશ્વાસ મૂકતા હોય. બાકી તો લોકશાહીની અંદર ક્યારે લોકો લાત મારીને કાઢી મૂકે કઈ નક્કી હોતું નથી. મુદ્દાની વાત એ છે કે જ્યારે સૌરાષ્ટ્રની યાત્રા કરીએ છીએ ત્યારે ખેડૂતોના મુદ્દે જ જ્યારે નીકળ્યા છીએ તો મને એવું લાગે છે કે માત્ર વિસાવદર નહીં પણ તમામ જિલ્લાઓમાં, એટલે કે 11 સભાઓ થવાની છે, પરંતુ વિસાવદરની જે સભા હશે એમાં સ્વાભાવિક છે કે લોકોનો ઉત્સાહ ખૂબ છે, આતુરતા પણ છે. વિસાવદરની સભામાં શું ભાષણો થશે એ સાંભળવા પણ લોકો ઉત્સુક છે. ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના જે ખેડૂતો અને ખેત મજૂરો છે, તમામ સમાજના આ સૌનો નજર વિસાવદર ની જે સભા છે એના પર છે અને ખૂબ મોટી સંખ્યામાં મને એવું લાગે છે કે ઐતિહાસિક સભા વિસાવદરમાં યોજાવા જઈ રહી છે. વિસાવદરની તમે વાત કરી, એક પડકાર જેવી સ્થિતિ ઊભી થાય એવું લાગે છે? પડકાર આપવાની વાત એ છે કે જ્યારે કોઈ પણ રાજકીય પાર્ટી એના પોતાના ચાવવાના અને દેખાડવાના જુદા બતાવી અને ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરતી હોય તો એવી કોઈ રાજકીય પાર્ટી હશે તેને ખુલ્લી પણ પાડશું અને સત્તામાં રહેલી પાર્ટીને ખેડૂતોના કામ કરવા માટે જે જરૂર પડે એ પ્લેટફોર્મ પરથી રજૂઆતો કરશું અને જેવી રીતે રજૂઆત કરવા જેવું દેખાય એવી રીતે મજબૂતાઈથી રજૂઆત કરશું. બિલકુલ રાજુભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.